મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને નોટિસો અપાતા રોષ, રૂબરૂ બોલાવવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ। રાજ્યમાં હાલ ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કામગીરી અંતર્ગત નો મેપિંગ અને લોજિસ્ટિક LD મતદારોને અપાયેલી નોટિસોને પગલે મતદારો અને રાજકીય કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદીની ઉપસ્થિતિમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી રજૂઆતો મુજબ અનેક મતદારોએ અગાઉ જ BLOને જરૂરી આધાર પુરાવા જમા કરાવી દીધા હોવા છતાં તંત્ર દ્વારા ફરીથી તેઓને રૂબરૂ હાજર રહેવા નોટિસો ફટકારવામાં આવી છે। કોંગ્રેસ પક્ષના BLA1 અને BLA2 દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જે મતદારોએ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવી જોઈએ। ARO કચેરી ખાતે વિડીયોગ્રાફી સાથે રૂબરૂ બોલાવવાના વહીવટી તંત્રના નિર્ણયથી વયોવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારો માટે મોટી આફત ઊભી થઈ છે। જો કોઈ મતદાર અનિવાર્ય સંજોગોમાં હાજર ન રહી શકે તો તેની આગળની કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે હજારો મતદારો મતાધિકારથી વંચિત રહેવાનો ભય સેવાઈ રહ્યો છે। પક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે કે આ પ્રક્રિયાને સરળ બનાવી જે તે મતદાન મથક બૂથ પર જ BLO દ્વારા ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટ અપલોડિંગની કામગીરી કરવામાં આવે। જો SIRની અન્ય કામગીરી મોબાઈલ એપ દ્વારા બૂથ સ્તરે થઈ શકતી હોય તો નો મેપિંગની પ્રક્રિયા માટે મતદારોને કચેરીએ ધક્કા ખવડાવવા યોગ્ય નથી। મતદારોના અધિકારોનું રક્ષણ થાય અને પ્રક્રિયા પારદર્શક બને તે માટે તંત્ર તાત્કાલિક યોગ્ય સંકલન સાધે તેવી રજૂઆત કરવામાં આવી છે। સ્પેશિયલ ઇન્ટિગ્રેશન ડિવિઝન 3ની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં જે મેપિંગ અનમેપિંગનો પ્રશ્ન ઉભેલો છે, મતદારોની જે ફરિયાદ છે, અમારા આગેવાનો સુધી શહેર અને જિલ્લામાં જે મતદારોની ફરિયાદ આવેલી છે, 2002ની મતદારી નામ છે, 2025ની મતદારી નામ છે, છતાં પણ એમને પ્રૂફ આપેલું છે, એમનું પ્રૂફ છે મતદારી નામ છે, છતાં પણ તેઓને નોટિસ આપવામાં આવી છે અને એમને મામલતદાર કચેરી સુધી, પ્રાંત કચેરી સુધી ધરમના ધક્કારી કરી, વિડીયોગ્રાફી કરી અને રૂબરૂ બોલાવવાના નેબત કરી દે છે। આખો દિવસ જેઓનો બગડે છે ત્યારે એવી પરિસ્થિતિમાં BLOની જે તે મતદાન મથક પર એ વ્યવસ્થા ઊભી થાય અને જેની પૂરેપૂરું ઇન્વિકેશન થઈ ગયું છે, 2002માં નામ છે, 2025માં છે, તેઓને શા માટે નોટિસ આપવામાં આવે છે એ અનેક પ્રશ્નોને લઈને આજે અમે આગેવાનો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કે જે મતદારોને આમ જનતાને મુશ્કેલી પડે છે શહેરની બાબતમાં એ મુશ્કેલી દૂર કરવા માટે અનેક પ્રશ્નો લખીને અમે આજે કલેક્ટરશ્રીને મુલાકાત આવેલા છે।